રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને ફેમિલી પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે। મેં કીધું પછી ટાઈમ મળે ન મળે, કેમ કે વાઘ આવી જાય ને પછી ટાઈમ ન મળે, પછી આપણે કામ કરીને સીધું ખટિયા જવાનું થાય, કદાચ ઓલું કેવું બેરિંગ ઓલા શું કહેવાય નહીં આવડે ફેસિંગ બદલાવા, એટલે મેં વ્લોગ ચાલુ કરી દીધો। અને ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો ફેમિલી। હું તો મારી ઓડિયન્સને કહું કે મિત્રો અત્યારે ડુંગળીના લહણના 15 ભરવા જાય છે, હું ને ગ્રામ તારી, તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બોલેરો ગયો અને ભરવાનું આગળથી છે, તો પછી મામેરું લઈ લે અને જાય અંદર પાંદડા ગાડી ભરાઈ છે। ચોમાહે પાંદડા ઉપડ્યા ભાઈ, કઈ નક્કી જ ન હોય અમારે, કઈ આમાં પાંદડાનું ટેલર આવી જાય ને વચ્ચે, આ એડવર્ટાઈઝ ભાઈ વાતને સમજો। વાગી ગયા છે 6, વાઘ આવી ગયો છે ઉપર, વાહે ખેંચી દો અને ભાઈ મોડું થઈ ગયું નેક્સ્ટ લેવલ, ગાડી વહી ગઈ છે નહીં દેખાતી ભાઈ, ચાલુ કરો કાયો કા બાકરા મેરવાની ધડબડાટી હોય ફેમિલી, બીજી તો કાંઈ આપણે ઉપાધિ હોય નહીં। અને એમાં થયું એવું કે ઓશિતાના પાંદડા ભરવાનું જવાનું થયું, મને તેમ જ લાગ્યું શિયાળો આવે, શિયાળામાં જઈને ઉનાળામાં, સોરી મિત્રો ઉનાળો આવે, મને એવું અમારે બધું એને ઉનાળામાં બહુ ધીરિયાક આપણે બે જતા, તેથી આજ ઘેરો હતો। રામ રામ ડાયરો ને મસ્ત મજાનું સવાર પડી ગયું છે, શુભ સવાર ગુજરાતી ભાષામાં કીધું ને સેમ કામ હોય તમને તો ખબર જ છે, આપણે લવારા ધોરવાના બધું કહીને ભરી લીધું છે। આ તો મેં કીધું હવે વ્લોગ ચાલુ કરી, કેમ કે બહુ જરાક વહેલો ઉઠ્યો હતો ને એટલે પછી કામ બધું થઈ ગયું છે, એટલે એવું કંઈ ઉપાધિ છે નહીં। ઓલા વાડે જવાનું છે ને, ત્યાં કંઈ કામ હોય તો એ કરવાનું છે ને પછી ડેરીએ દૂધ ફેમિલી। અત્યારે બકરા લઈને નીકળો હોઉં અને આજ છે બીજ, એટલે તમારા ભાઈનો વારો હોય, તમને ખબર જ છે ભાઈ। 10 ને 15 મિનિટ થઈ ગઈ છે, વાઘ હાઈકું અત્યારે ગામમાં હજી નીકળ્યો હો, ચરાન ભારીની બધી પીંજણ ભાઈ મારી ઉપર હું એકલો હોય ને એટલે મોડું થઈ જ જાય, ન થતું હોય તો 5 વાગ્યાનો ઉઠો તોય મોડું થઈ ગયું, સોરી 6 વાગ્યા, તમે તો 5 નહીં 6માં 10ની વાર હતી ને ત્યાં ઉઠ્યો, એટલે એવું બધું છે ને। થાય આપણે આજે આખો દી કેવો થાય છે, બ્લોગમાં જોડાઈ રહેજો, કેમ કે બકરા વિયાવાના છે ને ભેગા, એટલે ભાઈ લપુ બહુ વધી જવાની છે થોડીક ભાઈ છે, તો કન્ટિન્યુ જોડાયા રહેજો અને ચેનલ ઉપર નવાઈ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કરી જાઓ। ગેરામાં જે કહાની આવે છે ને એ તો વાત જ હજુ ચેક કરો બતાવે છે ને, આમાં શું છે એ મને નથી ખબર। રાખ્યું છે તમારું બાપ બકરા, શું વાવ્યું છે અને કંઈક કહેવાય તો ખરા, મગજમાં નથી અત્યારે, માથે કપા છે, માથી કપામાં કરી ગયા હતા અમારા ગેરામાં આવે ને એટલે એ જ લપું થાય ભાઈ। બેકોન સાઈડની વાડીવાળા છે ને ઝેડા નથી નાખતા, લીકોન સાઈડને વાં એક બાખું થઈ ગયું, નાખી દે ને તો પછી ઉપાધિ ન હોય, એના પાર્કને નુકસાન કરે અમારા બકરા। મોડું થઈ ગયું ને એટલે આવી રીતના આમ જ્યાં આવે ત્યાં કરી જાય છે, ભૂખ ભાઈ ભૂખ। મિત્રો 2 વાગ્યાના તાજા ન્યૂઝમાં તમારું સ્વાગત છે ફેમિલી। અને અત્યારનું તાજું ન્યૂઝ કહું ને ભાઈ, તો અમારું બકરું કોદામાં હલવાઈ ગયું, ભૂડાભાઈ રેસ્ક્યુ કરવા આવ્યા છે, કઈ કા ભૂડા રાંધવું ના એ પહેલાં તને હું રોટલી નાખીને નકા ભાગી જાય ભાઈ, ભાત લેવો એના હાટું, મારા હાટું નથી લેવો, કહી દઉં તમને ફેમિલી, એમ કે આપણે અપવાસ કરી નાખીએ અને પેલા કાઢવું, આ તો પછી જડી જાય ને બધા।
આમથી આપણે સબસ્ક્રાઈબ ગાડું નાખતા આવે છે અને બકરો ડેન્જર રીતે ખુશી ગયો. અચાનક વાર લાગશે થોડીક, આવશે મજા. कैमरामैन આપણે है ना आवे हो अपने सब्सक्राइबर इन्हें जरा कैमरा देखा. मित्रों छोटा कैमरामैन आ चुका है. ये लो वीडियो. अरे भाई कुवाड़ियो नहीं बजावी, તમે वीडियो बनाव चालू है बराबर. हां दिल धड़क रेस्क्यू करू है कैमरा માંગરી નો આવે છે સબુડિયા બરાબર. મિત્રો દિલ ધड़क કરી નાખ્યું છે અમારા બકરાનું. નાખો ભાઈ ગારો ગારો થઈ ગયો. કૂતરાને અપવા લાગે છે જ રોટલી ખાતો નથી તો તમે શું ધોડીને આવ્યા? અમે તમારે શું કરી કામ? मित्रों मेरे साथ अन्याय हुआ है तो हूँ भागता हूँ लेकिन हासन कापी नाखता है. हाँ भागता नहीं लेकिन हासन कापी नाखता. फैमिली अटन कैमरा पास हेल करो तड़को है भाई नेक्स्ट लेवल गयो ने नेक्स्ट लेवल. आ बधाय वाहे रही गया था घेरो तूटी गयो तो ने અને ભેગા કર્યા બાગાલી કો માથે એમાં એટલે હજી છે ને નીચે હાઈ લાવે માથે જે આમ ક્યાં લાગે ભૂગી છે. ભાઈ બકરામાં આવીને એટલે હે ને ભાઈ બહુ કાંઈ કન્ટેન્ટ હોય નહીં. આપણે તમને ખબર જ છે કે ભાઈ આપણે આમાં હળિયું જ કાઢવાની હોય. કંઈ એવું કન્ટેન્ટ હોય તો તમને દેખાડી દો. આમ બે ઘેરા કરીને આજ તો રખડાવું ને કંઈક એવી રીતના દી કાઢ્યો ત્યાં ગારામાં ખૂચ્યો છે. કેમ કે 2:30 તો વાગી ગયા ભાઈ. હવે આ ધારની ઓલી કોઈ જઈશ ને એટલે 3 વાગી જાય. 3 નહીં આમ તો 4-5 વગાડવાના કેમ કે આલીકોની સાઈડ જ આપણે દી કાઢવાનું છે ને હજી કે બકરું વેણું નથી ને એટલું સારું છે ને કે તમે મારામાં ઉમરે ભરાઈ ગયો તો કંઈ એવું બધું છે. તો વિડીયોમાં જોડાયા રહેજો. આપણે ક્યાંક દી તો કાઢવો જોઈએ ને. તો મિત્રો પાછો અત્યારે કેમેરો હેડ ચાલુ કર્યો છે અને આપણા લડતા જો ઓલા ગાડેડા હેઠ ક્યાં લગણ જાય છે એમને બધા નોર થઈ ગયા આખે રેલગાડીની જેમ લાંબે લાંબા. ઘેટેડાઓને ભાઈ કાંઈ શરમ જ નથી. હાઈલા જ એટલે એમને હાઈલા જ જાય. અને આમથી ભાઈ આદર થયો ચેક કરો. ફોનવાર આવી જાય તો ચેક કરો તમે આદર ભાઈ. ફૂલ હેલી કોઈ બાકાજી કી બોલાવે વરસાદ. અને બકરામ કંઈક હાઈલા જાય છે કેળો ને કેળે. વાગી રહ્યા છે 4:20 એટલે હવે આપણે અહીંથી પાછા વળી ગયા છીએ. એટલે પછી ઘર આવે વહેલું કેમ કે પછી ભાઈ નાવું છે ને ગરબી જોવાનું ભાઈ હે ને નોરતા હે ને એટલે બસ જરાક તમને દેખાડવા તો જો હે ને અમારે ગાઉં કા ગરબી. એટલે મને હે ને ભાઈ ટાઈમ મળતો નથી. ગરબી જોવા તો હે ને કાલોની ચાલુ થઈ ગઈ છે. એમાં થાય છે એવું કે મારે વિડીયો મેકવાની ને એવું બધું હોય ને 11 વાગ્યા સુધી આપણે તલીવાડે બેહવા એટલે હે ને પુગાણ નથી થતું. હજી વાહે રહી ગયા લાગે એ માથે નહીં. હા તો હું શું કહેતો હતો પુગાણ નથી થતું ફેમિલી. એમાં તમને કેવી રીતના ગરબી દેખાડી પ્રોબ્લેમ આવે એટલી પછી કાંઈ નથી. ટ્રાય કરશી આપણે છતાંય આજ વહેલો વિડીયો મેકવાનું કંઈક કરશી બાકરા બાકરા ધવરાવી તો તમને હું દેખાડીશ આના પછીના બ્લોગમાં. આમાં તો નહીં ભેગું થાય. અટાણે જાય છે બધું આમ મામેરું એને હરખાઈ ચડાવવું આમ ધાર ઉપર. તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચેક કરો બધા બકરા હે ને ખાણ જેવું હતું ને એમાં ઉતારી દીધા હે અને આગળ જઈને હલવાઈ ગયા એવું લાગે છે કેમ કે ટ્રાફિક ફૂલ થઈ ગયું. બાવેડાને બધું કાપી નાખ્યું હોય ને એટલે બકરા અહીંયા કણે ઊભા જ રહી ગયા. ચેક કરો હવે ભાઈ આદર કેમ બાકી નેક્સ્ટ લેવલ છે. રાજકોટ બાજુ એટલામાં ક્યાંક હશે વરસાદ મારા હિસાબથી, પછી તો ખબર નહીં. અને આજના 5:30 થઈ ગયા છે અને ફેમિલી આજે સવારે એક ઘટના ઘટી ગઈ ભાઈ. હું છે ને સવારે કેવા બેડલક હાલતા હોય ને કંઈ ખબર નહીં મારા. જે હું છે ને ચરો લેવા જતો હતો ને મારી ગાડી લઈને તો અહીંયા ફેસિંગ ભરી ગઈ છે તો પછી હજી કરાવવાનું છે આપણે. એ જોઈ છે આગળ હવે ફેસિંગને. તો આજ બકરામ વારો આવી ગયો એટલે ન થયું કે એનું કરાવવાનું હતું આપણે. એટલે ભાઈ રહ્યું એમને મને ચરો લેવા જતો હતો ને તો
ગોલાઈમાં ત્યાં હે ને અમારે ઓલો ગૂગલ હે ને આવી જાત મોરે મોરો, એનાથી બચી ગયો. ત્યાં ત્યાં ગાડી નમાઈ દીધી, નાખી દીધી, હજડી બ્રેક મારી દીધી હતી ને તે રહી ગઈ. ત્યાં ભટકાઈ ગયા. અને પાછું ચરો લઈને જઈ આવતો હતો ને ત્યાં કિશન ચીરોડી આમથી છૂટે છૂટા. અને ગોલાઈમાં મને કંઈ દેખાણ ને આડી ફૂકણી હતી, એને વાંહી લીહડ્યો કર્યો, મેં અહીંથી લીહડ્યો કર્યો, માન રોકાણા બે. અને ત્યાં બે ભટકાઈ ગયા. એટલે ભાઈ સવારમાં દી એવી રીતના સુધરી ગયો મારો. મેં કીધું પબ્લિકને કહું જરા કે સાવધાનીથી તમે ગાડી હાકો એનો વાંધો નહીં, પણ સાવધાની. અને બકરા હવે હલવાણા અહીંયા, અહીંથી પાછા વરે છે રીતે એવું બધું છે. પછી આદર ચેક કરો ભાઈ. આ ટાંકાની ઓલી કોર છે ને ધાર, એમાં તો વરસાદે હશે એવું લાગે છે મને અહીંથી. પછી તો ભગવાન જાણે અહીંયા છાંટા હશે, એટલે હશે તો ખરા. તો આપણો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ ઉપર નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારા વાલીડાઓ આપણે મળીએ નવા ટોપિક સાથે. રામે રામ ડાયરાને.